ક્રિકેટના મેદાનમાં જ્યારે સંજુ સેમસન બેટિંગ કરવા આવે છે ત્યારે ફેન્સને આશા હોય છે કે સિક્સરોનો વરસાદ થશે. તેની પાસે ટેલેન્ટ છે, ક્લાસ છે અને શોટ્સની રેન્જ પણ છે. પણ કદાચ તેની પાસે અત્યારે ફોર્મ નથી. ન્યૂઝીલેન્ડ સામેની ચાલી રહેલી ટીવી સિરીઝમાં સંજુનું પ્રદર્શન ચિંતાનો વિષય બન્યું છે. 3 મેચોમાં માત્ર 16 રન. શું સંજુની કારકિર્દી પર હવે જોખમ છે? ચાલો આંકડાઓ પર નજર કરીએ. પહેલી મેચમાં સંજુએ 7 બોલમાં 10 રન બનાવ્યા, જે સરેરાશ શરૂઆત હતી. બીજી મેચમાં અપેક્ષા વધી, પણ તે 6 બોલમાં 6 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. અને સૌથી મોટો ફટકો તો ત્રીજી મેચમાં પડ્યો, જ્યારે તે પહેલા જ બોલે ગોલ્ડન ડક પર આઉટ થઈ ગયો. ગુવાહાટીની એ પીચ પર જ્યાં રનનો ખડકલો થઈ રહ્યો હતો, ત્યાં સંજુનું ખાતું ન ખુલ્યું, તે સૌથી વધુ નિરાશાજનક બાબત છે. આ ખરાબ ફોર્મ માત્ર એક સિરીઝ પૂરતું મર્યાદિત નથી. 2026ના ટી20 વર્લ્ડ કપ આડે ગણતરીના દિવસો બાકી છે. જ્યારે એક તરફ ઈશાન કિશન ધમાકેદાર બેટિંગ કરીને પોતાનો દાવો મજબૂત કરી રહ્યો છે, ત્યારે સંજુની આ નિષ્ફળતા ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો બની ગઈ છે. ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવે સંજુ પર ભરોસો મૂકીને તેને ઓપનર તરીકે મોકલ્યો, પણ શું સંજુએ એ ભરોસા સાથે ન્યાય કર્યો? કેરળના આ સ્ટાર બેટ્સમેન માટે હવે પછીની 2 મેચો કરો યા મરો જેવી છે. જો તે રન નહીં બનાવે તો કદાચ ફેબ્રુઆરીમાં યોજાનાર વર્લ્ડ કપમાં તેનું સ્થાન જોખમમાં આવી શકે છે. શું સંજુ વાપસી કરશે? કે પછી આ તેની કારકિર્દીનો છેલ્લો મોકો સાબિત થશે? તમને શું લાગે છે? શું સંજુ સેમસનને હજુ વધુ તક આપવી જોઈએ? કોમેન્ટમાં જણાવો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ક્રિકેટની આવી જ